મહત્વના સમાચાર મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે તેમના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ આગામી દિવસોમાં ગુજરાત આવવાના છે। ડેડિયાપાડા ખાતે તેઓ એક વિશાળ જનસંમેલન પણ કરવાના છે। આને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ માહિતી આપી છે। અને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ હોય તે પ્રકારની વાત ઈશુદાન ગઢવી કરી રહ્યા છે। અને તેને લઈને એક મોટો કાર્યક્રમ આગામી 24 તારીખના દિવસે થવાનો છે। તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે। આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ? ભાવ ફેરની જે પૂરા 19% એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે। અને ચોથી અમારી માંગ એ છે કે જે પશુપાલક જે મૃત્યુ પામ્યા છે અશોકભાઈ ચૌધરી એમના પરિવારને, કારણ કે એમની પરિવારની હાલત બહુ જ ખરાબ છે, ખૂબ દયનીય છે, તો એમના પરિવારને સરકાર દ્વારા પણ 1 કરોડ સહાય આપવામાં આવે અને સાબર ડેરી દ્વારા પણ 1 કરોડ સહાય આપવામાં આવે એવી અમારી માંગ છે। અને જે પણ જવાબદાર ડેરીના અધિકારીઓ, ભાજપના નેતાઓ જે પોલીસની લાઠીચાર્જ કરાવવામાં અને મોતમાં જે બન્યા છે એમની સામે તાત્કાલિક ધોરણે તપાસ કરી અને ગુનો નોંધવામાં આવે એવી અમારી માંગ છે। નહીં તો 23 તારીખે અરવિંદ કેજરીવાલજી માનનીય આવી રહ્યા છે અને તમામ હું આ 20 તારીખે આયોજન કરવાનું હતું, પણ માનનીય અરવિંદ કેજરીવાલજીને અમે જ્યારે વિનંતી કરી તો એમણે ગુજરાતના ખેડૂતોને, પશુપાલકો માટે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે। અને એટલા માટે 23 તારીખે મોડાસામાં માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં અમે પશુપાલક અને ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છીએ। હું તમામ ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોને વિનંતી કરું છું કે મોડાસામાં એ સભામાં આપ ઉપસ્થિત રહો। બીજું મિત્રો, વારંવાર ભાજપના નેતાઓ એટલા બોખલાઈ ચૂક્યા છે કે ભાજપના નેતાઓ પોલીસને પોતાના ફોન ઉપર નાચાવે છે। જે પણ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા કે ખેસ પહેરેલો વ્યક્તિ જુએ એટલે ભાજપના નેતાઓ પોલીસને કઠપૂતળી બનાવીને એમના ઉપર ખોટા કેસ કરે છે। માનનીય અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને આ જ રીતે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે। તમે વિચાર કરજો કે હાથાપાઈ કરી છે ભાજપના નેતાઓએ ચેતરભાઈ ઉપર, ચેતરભાઈની ફેટ પકડી અને એમણે ગાડાગાડી કરી છે। એની FIR નોંધાવવા ચેતરભાઈ વસાવા પોતે ગયા હતા પોલીસ સ્ટેશનમાં, હાથમાં અરજી આપીને ગયા હતા, પણ પોલીસે લીધું નહીં। અને ભાજપવાળાનો ફોન આવતા ચેતરભાઈને ત્યાં જ પોલીસે સામી FIR નોંધીને એને એરેસ્ટ કરી લીધા। અમારી ફરિયાદ પણ ન લીધી। સામે પક્ષે એટલી બધી કલમો લગાડાવડીને ભાજપે આદિવાસી સમાજનો અવાજ રૂંધવાની કોશિશ કરી છે। ભાજપે આદિવાસી સમાજના એક ઉભરતા યુવાનને કચડી નાખવાનું એક ષડયંત્ર રચ્યું છે। ત્યારે ભાજપ જે રીતે આદિવાસીઓનો અવાજ દબાવવાનું કોશિશ કરીને ચેતરભાઈને ખોટા કેસમાં જેલમાં નાખે છે અને એમને જામીન પણ મળવા દેતા નથી, ત્યારે આખા સમગ્ર 27 જે ST રિઝર્વની વિધાનસભાઓ છે એમાં જ્યારે અમારી મિટિંગો થઈ છે ત્યાં આદિવાસીઓમાં ખૂબ બહોળા પ્રમાણમાં રોષ છે। આદિવાસી સમાજ ભાજપથી નફરત કરતું થઈ ગયું છે કે આ ભાજપ અમને હક આપતું નથી, અધિકાર આપતું નથી। ને એટલું નહીં, અમારો જ્યારે અવાજ બનવાની કોશિશ કરી, હજારો કરોડ રૂપિયા ભાજપના નેતાએ આદિવાસી સમાજના મનરેગા યોજનામાં ખાઈ ગયા બધા કમલમ સુધી। અને એનો અવાજ બનવાની કોશિશ છેતરભાઈ કરી તો ધારાસભ્યને જો આ જેલમાં નાખી દેતા હોય તો આદિવાસી સમાજને, સામાન્ય આદિવાસી સમાજના નાગરિકની શું હાલત હશે એ આદિવાસી સમાજ અત્યારે ચર્ચી રહ્યો છે। અને એના માનમાં પણ અમે માનનીય અરવિંદ કેજરીવાલજીને જ્યારે વિનંતી કરી તો 24 તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજી આદિવાસી સમાજના સમર્થનમાં, માનનીય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં પણ અમે સભાનું આયોજન કરી રહ્યા છીએ, ન્યાય સભાનું આયોજન કરી રહ્યા છીએ, જેમાં તમામ આદિવાસી સમાજના એક નાગરિક એક ગામે એ પહેલાં અમે પ્લાનિંગ કરીશું કે એક દિવસનો કાર્યક્રમ કરવામાં આવશે, જેમાં ગામ દીઠ ઉપવાસનો કાર્યક્રમ ચેતરભાઈના સમર્થનમાં અને આદિવાસી સમાજમાં ઝઘડવાનો અને ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનાથી આદિવાસી સમાજને વાકેફ કરવાના અમે કાર્યક્રમો કરવાના છીએ। અને 24 તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં ચેતરભાઈ વસાવાના આદિવાસી સમાજના સમર્થનમાં ડેડિયાપાડામાં પણ એક સભાનું આયોજન કરવામાં આવશે। માનનીય અરવિંદજી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે પશુપાલકો
ખેડૂતો, આદિવાસી સમાજ, ગરીબો, વંચિતો, શોષિતો, મનરેગા ખાનારાઓ, આ તમામના મુદ્દાઓ માનનીય અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય ફલક ઉપર ઉઠાવી અને આ સમાજને ન્યાય આપવાનું કામ કરશે. જામીન નામંજૂર થયા છે ધારાસભ્ય ચૈતર વસાવાના, તો સરકારી પક્ષે દલીલ એવી હતી કે અગાઉ તેમને જે જામીન આપવામાં આવ્યા હતા તેવી શરત હતી કે ફરી એ પ્રકારના હુમલાનો પ્રયાસ તેઓ નહીં કરે અને એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી એટલે કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. અને બીજો પ્રશ્ન એક દલીલ એવી પણ આવી કે સોશિયલ મીડિયા પર ચૈતર વસાવાના સમર્થકો ઉશ્કેરણીજનક ભાષણો કરી રહ્યા છે, નિવેદનો આપી રહ્યા છે, એટલે એક કારણ સરકારી વકીલે પણ આપી રહ્યા છે જામીન નામંજૂર કરવાનું. હું એ જ કહું છું, આ સમગ્ર કાંડ છે એ ભાજપ કરી રહ્યું છે. સમગ્ર આદિવાસી સમાજને હું કહી રહ્યો છું, સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા આદિવાસી સમાજના યુવાનોને કહી રહ્યો છું કે ભાજપ આદિવાસી સમાજની વિરોધનું ષડયંત્ર કરી રહી છે. હજારો કરોડનો ભ્રષ્ટાચાર કરીને ભાજપના નેતાઓ કમલમ સુધી પહોંચાડે છે. મનરેગા યોજના આખી આદિવાસી સમાજના ગરીબ લોકોને આપવાની હતી, એના રૂપિયા ચાઉ કરીને કમલમને ભાજપના નેતાઓ ખાઈ ગયા. અને એનો અવાજ જ્યારે ચેતરભાઈ વસાવા બન્યા છે એટલે બીજા કેશોની વાત નથી, આ વાત એ છે કે ચેતરભાઈ વસાવા એક પછી એક ભાજપના નેતાઓ જે આદિવાસી સમાજના હકના નાણાં મનરેગાના હતા એ ખાઈ ગયા છે, નલ સે જલમાં ખાઈ ગયા છે, એ કૌભાંડો બહાર પાડી રહ્યા હતા. એટલે ભાજપે આખી મોટી, મને લાગે છે કે ષડયંત્ર રહી ગયું મીટિંગ રચીને કે આ ચેતર વસાવા જો ખુલ્લો રહ્યો અને બહાર રહ્યા તો એક પછી એક ભાજપના નેતાઓના કૌભાંડો ખુલતા જશે, આપણે બદનામ થશું અને આપણે જે લૂંટ ચલાવી છે એ રૂપિયા નાણાં પાછા આપવા પડશે. એટલા માટે થઈ અને ચેતરભાઈ વસાવાને, આદિવાસી સમાજના હીરોને, આદિવાસી સમાજના આવાજને રૂંધવાનું કામ ભાજપે કર્યું છે. મારી સમગ્ર ચેતર વસાવાના સમર્થકો હોય, કોંગ્રેસના ભાજપના આદિવાસી સમાજના સમર્થકો હોય, એમને સૌને મારી વિનંતી છે કે આ સમય તમારે આદિવાસી સમાજે એક થવાનો સમય છે. જો અંગ્રેજો પણ આદિવાસીને ઝુકાવી નહોતા શક્યા તો આ ભાજપની શું ઓકાત છે, ભાજપના નેતાઓની શું ઓકાત છે? 2 ટાઈમે પોલીસ કદાચ કેસ કરાવડાવશે, ચેતરભાઈ વસાવા ના ડર્યા છે ને ઝૂકશે. આ પહેલાં પણ એમણે ખોટા કેસમાં નાખ્યા હતા. ખોટા કેસમાં નાખ્યા પછી આખો આદિવાસી સમાજ છે ચેતરભાઈ સાથે ઊભો થઈ ગયો હતો. આ વખતે પણ હું ભાજપના આદિવાસી સમાજના નેતાઓ, કોંગ્રેસના આદિવાસી સમાજના નેતાઓને પણ કહું છું કે પાર્ટી છોડી અને એક થાવ અને ભાજપે જે ષડયંત્ર રચ્યું છે એ આદિવાસી સમાજની વચ્ચે જાઓ. હું માનનીય કોંગ્રેસના ધારાસભ્ય છે આદિવાસી સમાજમાંથી આવે છે અનંતભાઈ, એમનો પણ આભાર માનું છું કે એમણે ખુલ્લા સપોર્ટમાં આવ્યા છે. એવી જ રીતે હું માનનીય ભાજપના ધારાસભ્યો જે છે આદિવાસી સમાજના, સાંસદો આદિવાસી સમાજના છે, એમણે પણ વિનંતી કરું છું કે આ આદિવાસી સમાજનો પ્રશ્ન છે, આદિવાસી સમાજનો પ્રશ્ન છે, આદિવાસી સમાજના આવાજનો પ્રશ્ન છે. ચેતરભાઈ વસાવા માટે તમે પણ બોલો, નહીં તો આગામી સમયમાં આદિવાસી સમાજ તમને પણ તાલુકા, જિલ્લા પંચાયતના ચૂંટણીના પ્રચારમાં તમને પણ ઘૂસવા નહીં દે. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી. હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે જે ધરપકડ કરી છે અને આજે આખો ઘટનાક્રમ બન્યો છે તેને લઈને તેમણે આગામી દિવસોમાં અરવિંદ કેજરીવાલ છે તે સમર્થન કરવા માટે ડેડિયાપાડા આવી રહ્યા છે, તેને લઈને કાર્યકર્તાઓમાં પણ તેઓ કહી રહ્યા છે કે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત બાદ કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે તે વિગતે પડે પડના અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.